કારણ કે મેં રિઝાઇન કર્યું ત્યારથી પણ હું ઘણી વખત કહેતો હોઉં છું કે જે રેશિયો ઓફ હેપીનેસ પાર્ટીમાં હોવો જોઈએ, કોઈ પણ ક્ષેત્રમાં, પાર્ટી ને એક ક્લાર્ક હોય કે કલેક્ટર હોય, આમ આદમી પાર્ટી એ બીજેપીના ભયને ઓછો કરવા માટેનું બીજેપી દ્વારા ઊભું કરેલું ગલુડિયું છે. નહીં 100% પારિવારિક વાત હતી. અમારી 11 મિનિટ વાત ચાલી પણ બધી પારિવારિક વાત હતી અને અમારા બંનેને ખૂબ હસી મજાકના સંબંધ. કરશનદાસ બાપુ ભાદરકા એ કરપડાના રાજીનામાને લઈને એમણે નિવેદન આપ્યું છે. સમાચાર ગુજરાતની રાજનીતિને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં ગુજરાત આમ આદમી પાર્ટીમાં મોટું ગાબડું પડ્યું છે. રાજુ કરપડાનું આપમાંથી રાજીનામું પડતાની સાથે જ અન્ય જે બીજા નેતાઓ હતા કે જેણે આપમાંથી રાજીનામું આપી દીધું અને અન્ય પક્ષમાં જોડાઈ ગયા છે, એવા નેતાઓ અત્યારે એમને અભિનંદન પાઠવી રહ્યા છે. એટલે કે રાજુ કરપડાને અભિનંદન પાઠવી રહ્યા છે કે તમે સત્યના માર્ગ ઉપર અત્યારે ચાલી રહ્યા છો. કરશનદાસ બાપુ ભાદરકા એ કરપડાના રાજીનામાને લઈને એમણે નિવેદન આપ્યું છે. કારણ કે પહેલા કરશન બાપુ ભાદરકા એમણે રાજીનામું આપ્યું હતું, ઉમેશ મકવાણાએ રાજીનામું આપ્યું હતું અને હવે દિગ્ગજ ચહેરો રાજુ કરપડા કે જેમણે રાજીનામું આપી દીધું છે. રાજુ કરપડાના રાજીનામાને લઈને કરશનદાસ બાપુનું મોટું નિવેદન જોવા મળ્યું, જ્યાં કરશનદાસ બાપુ ભાદરકાએ રાજુ કરપડાને અભિનંદન પાઠવ્યા છે. જી હા, ન્યૂઝ રૂમની ટેલિફોનિક વાતચીતમાં કરશન બાપુ ભાદરકાએ રાજુ કરપડાને અભિનંદન પાઠવ્યા છે. કારણ કે કરશન બાપુ ભાદરકા આમ આદમી પાર્ટીમાં હતા, તે પણ એક લડાયક નેતા હતા. એમનો એ સ્પીચ સાંભળવા, એમના શબ્દો સાંભળવા માટે સૌ કોઈ લોકો બેસતા. એમની રીલ્સો ખૂબ બધી વાયરલ થઈ, કારણ કે કાઠિયાવાડી ભાષામાં અનેક એવા શબ્દો બોલે કે જે સૌ કોઈ લોકો ત્યાં બેઠતા તો હસવા લાગતા હતા. અન્ય જે વિપક્ષી પાર્ટી અને સત્તા પક્ષ સામે ગંભીર આકરા પ્રહારો કરતા જોવા મળતા, પરંતુ એમણે પણ આમ આદમી પાર્ટી છોડી દીધી. થોડા સમય માટે રાજનીતિમાંથી સંન્યાસ લેવાની વાત હતી, પરંતુ અચાનક એ કોંગ્રેસમાં જોડાઈ ગયા, એટલે કે ઘર વાપસી કરી. કોંગ્રેસમાં જતાની સાથે જ આમ આદમી પાર્ટી પર બળાપો કાઢતા જોવા મળ્યા, ભાજપ સામે બળાપો કાઢતા જોવા મળ્યા. એ બળાપાની વચ્ચે રાજુ કરપડાનું પણ રાજીનામું પડ્યું અને રાજુ કરપડાને કરશનદાસ બાપુ ભાદરકા અભિનંદન પાઠવતા જોવા મળ્યા હશે. ત્યારે ન્યૂઝરૂમ સાથેની ટેલિફોનિક વાતચીતમાં કરશન બાપુ ભાદરકાએ કયા પ્રકારની પ્રતિક્રિયા આપી અને રાજીનામાને લઈને શું કહ્યું, સાંભળીએ એમને. કરશનદાસ બાપુ ભાદરકા આપણી સાથે જોડાયા છે. બાપુ, સૌથી પહેલા તમારી પ્રતિક્રિયા. ભૂતકાળમાં તમે જે રાજકીય પાર્ટીમાં હતા એ જ પાર્ટીના તમારા ખૂબ નજીકના સાથી અને તમારા ખૂબ સારા એવા મિત્ર એમને પણ રાજકીય પાર્ટી છોડી દીધી છે, શું કહેશો તમે? જી, મને પણ અત્યારે તમારા માધ્યમથી જ ખબર પડી કે રાજુભાઈ છોડી દીધી અને હું એવી પ્રતિક્રિયા કે કદાચ રાજુભાઈ કરપડાની સાયકોલોજીને જે હું ઓળખું છું એની જિંદગીનું સૌથી સારામાં સારું ડિસિઝન આ હશે. કારણ કે મેં રિઝાઇન કર્યું ત્યારથી પણ હું ઘણી વખત કહેતો હોઉં છું કે જે રેશિયો ઓફ હેપીનેસ પાર્ટીમાં હોવો જોઈએ, કોઈ પણ ક્ષેત્રમાં, પાર્ટી ને એક ક્લાર્ક હોય કે કલેક્ટર હોય, એ 0 છે. અને બીજી વસ્તુ એ છે કે હું તમારા માટે કંઈક કરું અથવા તમારો હરીફ બનું એ વાત અલગ છે, પણ બીજાને લાભ અપાવવા માટે જો હું તમારા હરીફ બનીને તમને નુકસાન કરું તો એ લોકશાહીની આવતીકાલ માટે ખૂબ ભયંકર સાબિત થાય છે, જે આમ આદમી પાર્ટી કરી રહી છે. અચ્છા બાપુ, એક વાત એ સામે આવી રહી હતી ત્યારથી રાજુ કરપડા જેલમાં ગયા ત્યારથી એવી ચર્ચાઓ વહેતી થઈ હતી, ત્યારથી એવી વાતો વહેતી હતી. જો કે વાતો તેની પહેલાથી પણ ચાલે છે કે આમ આદમી પાર્ટીની અંદર ગજગરા ચાલી રહ્યો છે અને ગજગરા એ બે વ્યક્તિ સુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયાની વચ્ચે ગજગરા છે કે જેના કારણે પાર્ટીની અંદર એ ક્યાંક ને ક્યાંક નેતાઓ આગેવાનો એ નાખુશ છે ને જેનું આ પરિણામ છે કે રાજુ કરપડા, કરશનદાસ ભાદરકા, ઉમેશ મકવાણા જેવા આગેવાનો એ પાર્ટી ખોઈ રહી છે. જી, પાર્ટી શબ્દ આમ આદમી પાર્ટી માટે વાપરવો એ પણ ક્યાંક ને ક્યાંક પાર્ટી શબ્દની ગરિમા નીચે ઉતરવાની વાત છે. જે કોઈ પણ તમે સંગઠન કે પાર્ટી લે, મારામાં કોઈ પણ પાર્ટીને, વિશ્વની કોઈ પણ પાર્ટી સંગઠનમાં જે પરિપક્વતા જોઈએ, જે દીર્ઘદ્રષ્ટિ જોઈએ, કે જે વિઝન જોઈએ, એનો સદંતર અભાવ છે. અને હું તમને ખૂબ નજીકથી કોઈનું સાંભળેલું કે વાંચેલું નહીં, મારી નજરે પોતાના અભ્યાસને આધારે કે જે મેં છોડી એમાંનું પણ એક કારણ છે કે આમ આદમી પાર્ટી એ બીજેપીના ભયને
ઓછો કરવા માટેનું બીજેપી દ્વારા ઊભું કરેલું ગલુડિયું છે. કારણ કે બીજેપીને ખબર પડી ગઈ છે કે ગુજરાતની અંદર એ તરફી નફરત એટલી વધી ગઈ છે કે હવે પછી ગવર્મેન્ટ કોંગ્રેસની બની રહી છે, તો તોડવા માટે શું કરવું જોઈએ? તો કોંગ્રેસના મત તોડવા માટે આમ આદમી પાર્ટીને ઊભી કરવામાં પ્રત્યક્ષ કે પરોક્ષ સીધો ભાગ ભાજપનો છે. અને એ સાચો જે દિલથી મહેનત કરનારો માણસ હોય, દિલથી જીવનારો હોય, લોકશાહીની ચિંતા કરતો હોય, લોકો અને ખેડૂતોની ચિંતા કરતો હોય, એવું કોઈ પણ વ્યક્તિત્વ, પછી હું હોઉં, રાજુભાઈ હોય કે કોઈ પણ હોય, એ નહીં ટકી શકે. અને ઘણા બધા એવા લોકો છે કે જે હજી સમયાંતરે તમને આ નવા નવા મળતા રહેશે. અચ્છા, આપ કરશનદાસ બાપુ ભાદરકાએ રાજુ કરપડાને એપ્રોચ કરશે કે કરશનદાસ બાપુ એ કોંગ્રેસની અંદર છે તો રાજુભાઈ પણ કોંગ્રેસની અંદર આવે, આવકાર આપશો આપ? રાજુભાઈ કરપડા મારા મિત્ર છે અને મારી આઈડિયોલોજીમાં સાથે મળીને કામ કરવાનો મોકો વળતો હોય તો મને તો સોનામાં સુગંધ લાગે. અને તમારી જાણ ખાતર કહી દઉં કે ગઈ નહીં આગલી રાત્રે મારે રાજુભાઈ કરપડાને એ જે મિત્રતા ભાવે વાત પણ થઈ ખબર અંતર પૂછવા માટે. જોકે ત્યારે મને કોઈ ખ્યાલ નહોતો, અત્યારે તમારા માધ્યમથી જ આવો સમાચાર મને મળ્યા. મને ખૂબ ગમશે, મારા માટે ખૂબ આનંદની ઘડી હશે કે રાજુભાઈ જો આવો કઈ નિર્ણય લેશે તો. અચ્છા, કરશનદાસ બાપુ ભાદરકાએ 2 દિવસ પહેલા જયારે રાજુ કરપડા સાથે વાતચીત કરી હતી ત્યારે આવો કોઈ જ વાતચીત કે રાજકીય પાર્ટી અથવા રાજકીય મુદ્દા ઉપર કોઈ ચર્ચા જ નહોતી થઈ? નહીં, 100% પારિવારિક વાત હતી. અમારી 11 મિનિટ વાત ચાલી, પણ બધી પારિવારિક વાત હતી. અને અમારા બંનેને ખૂબ હસી મજાકના સંબંધ છે અને હળવા થઈ જાય એ વાતચીત કરે એ રીતના છે. એ આખી પર્સનલ મેટર આખી અલગ હોય છે, તમે અને આખું ગુજરાત સમજી શકે છે. કોઈ ખાલી હું એને એવો હસતા હસતા કહેતો હતો કે હું રાજુભાઈ જેલનો અનુભવ કેવો રહ્યો, બરાબર, તો પછી થોડીક પારિવારિક વાત કરી કે પરિવારને સમય આપણે અમુક ટાઈમે આપણે સમજાય કે પરિવારને સમય આપીએ તો એ તમે હું રાજુભાઈ બસ એ બધી વાત થઈ. રાજકીય વાત કોઈ લેવલ નથી થઈ ગઈ. અચ્છા બાપુ, મારો એક છેલ્લો સવાલ મારે તમને પૂછવો છે. શું કહેશો હજી પણ જે આમ આદમી પાર્ટીની અંદર જોડાયેલા છે, જેમને પરસેવો પાડ્યો, જેમને મહેનત કરી, જેમને લોકોની વચ્ચે જઈને પાર્ટી શું છે અથવા આમ આદમી પાર્ટીનું નિશાન શું છે એ લોકોની વચ્ચે ઓળખ ઊભી કરી, એ જ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે. એ ચૂંટાયેલા પ્રતિનિધિ હોય કે પછી જેને ચૂંટવા માટેની મદદ કરનારા આગેવાનો હોય, એ છોડી રહ્યા છે પાર્ટી. જી, ધામધૂમથી લગ્ન કરતા હોઈએ અને પછી છૂટાછેડા લેતા હોઈએ તો ઘણા બધા કારણ હોય, કોઈ એક સમીકરણ તો ના હોય. અને તમારા પ્રશ્નનો સીધો જવાબ કે આમ આદમી પાર્ટીમાં જો કોઈ ખરેખર દિલથી સાત્વિક અને સાચા ખેડૂત, લોકશાહી અને દેશને પ્રેમ કરતા હોય તો હટી જવું જોઈએ એવી હું પ્રાર્થના અને વિનંતી કરું છું. કારણ કે હું આશ્રમમાં ભણતો ને ત્યારે મારા ગુરુ સમજાવતા કે વેગ કરવો હોય તો સીધું ચલાય. તમે 3 કલાક રાઉન્ડ ગમે એટલા દોડો, હાંફી રહ્યો કે હું દોડું છું પણ ગતિ નહીં મળે, કારણ કે એ રાઉન્ડ શેપ છે. અને આમ આદમી પાર્ટી એ ભાજપનો રાઉન્ડ શેપ છે. માત્ર સિંગલ પોઈન્ટ એજન્ડા ઉદ્દેશ છે કે કોંગ્રેસના મત તોડો. એ લોકશાહીમાં આનાથી મોટું કોઈ પાપ ન હોય. ભાજપના કહેવાથી આમ આદમી પાર્ટી કરી રહી છે. બાપુ, વિસાવદરના ચૂંટણીના પરિણામો આવ્યા બાદ જેમણે ચૂંટણી જીતાડવામાં મદદ કરી હતી, જેમણે પોતાની એ પૂરેપૂરી તાકાત લગાડી હતી, એ જ પાયાના પથ્થરો પાર્ટી છોડી રહ્યા છે. આ એ કોઈ કોઇન્સિડન્સ થઈ રહ્યો છે કે વિસાવદરની જીત બાદ આમ આદમી પાર્ટીના એ નેતાઓ પાર્ટી છોડી રહ્યા છે કે જેમને વિસાવદરની સીટ જીતાડાવી? જી, હવે હું જે બોલી રહ્યો છું થોડું ડીપ ડેપ્થમાં બોલી રહ્યો છું. વિસાવદરની જીત એ ગોપાલ કે આમ આદમી જીત નથી. નો ડાઉટ અમે બધાએ મહેનત કરી અને અમે તો જ્યાં હોઈએ ત્યાં 100% આપવા ટેવાયેલા છીએ. પછી હું હોઉં કે રાજુભાઈ હોય કે કોઈ પણ લોકશાહીની ચિંતા કરતો, ખેડૂતની ચિંતા કરતો માણસ હોય, હું રિપીટ કરું છું કે વિસાવદરની જીત એ આમ આદમી પાર્ટીની આઈડિયોલોજી કે ગોપાલની નથી. બીજેપી ખુદ ઈચ્છતું હતું કે ત્યાં ગોપાલ અથવા તો આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જીતે. એની પાછળનું કારણ કહું કે બીજેપી આખી બહુ મોટી રાજકીય ગેમ છે જે લોકો સુધી પહોંચવી ખૂબ અઘરી છે અને તમારા માધ્યમથી પહોંચાડવાનો આપણે પ્રયત્ન કરીએ. બીજેપી ઈચ્છે છે કે આમ આદમી પાર્ટી થોડુંક મોટું થાય. થોડુંક મોટું બીજેપી એટલે ઈચ્છે છે કે જો થોડુંક મોટું થશે, જીવતું રહેશે તો કોંગ્રેસને નડી શકશે, કોંગ્રેસના મત તોડી શકશે. આખું રિઝલ્ટ એને આધારે છે. એટલા માટે દરેક ગુજરાતી અને લોકશાહી પ્રેમીને તમારા માધ્યમથી 2 હાથ જોડીને વિનંતી કરું છું, ખરેખર જો લોકશાહીને, આઝાદીને
આપણી સ્વતંત્રતાને, આપણા સ્વતંત્ર સેનાનીઓને નમન કરવા હોય, વંદન કરવા હોય તો માવતર પાર્ટી તરફ વલણ રાખવું જોઈએ. એવી પાર્ટી તરફ કદાપી નહીં કે જે પાર્ટી બીજી પાર્ટીની બી ટીમ તરીકે કામ કરતી હોય, જે રીતે આમ આદમી પાર્ટી બીજેપીને લાભ અપાવવા માટે કામ કરી રહી છે. જી બિલકુલ કરશન બાપુ, આભાર.